वक्रतुंड महाकाय सूर्यकोटिसम्प्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सद्गुरु ने चरणे नमो वड़ी मांगू प्रेम प्रसाद। दया करे गुरु दीजियो हरि रस अमृत स्वाद। तो वणी सकूँ नावर्णवी मारा सदगुरु तणु स्वरूप। बुद्धि मन पहुँचे नहीं वड़ी उपमा रहित रूप। तो प्रथम पूर्ण प्रेम थी वंदु सदगुरु चरण। ताप टड़े संसार ना वड़ी मटे जन्म ने मरण। बोलो सदगुरु देव की जय। निष्कलंकी नारायण भगवान की जय। आज આપણે સત્સંગમાં મન ચિંતામણી વિશે લઈએ તો મન ચિંતામણી એટલે કે મનનું ચિંતન કરવાનું છે કે મન આપણને ઈશ્વર સુધી મન લઈ જશે અને મન જ આપણને અધોગતિ કરાવશે। એટલે જ કહ્યું કે મન કી હારે હારીએ મન की जीते जीत। मन मिलावे राम को और मन कर देवे फजीत। એટલે મનમાં એટલી તાકાત છે કે મન ધારે તો આપણને ઈશ્વર સુધી મળાવી શકે અને નહીંતર જો મનનું કહ્યું કર્યા રાખીએ જે મન કે એમ કરીએ તો મન આપણે એકદી ફજીતી કરાવે, આપણી અધોગતિ કરાવે અને નરકગામી પણ કરાવે। હવે નરકમાં ન જવું, અધોગતિ ન કરવી હોય તો મન ઉપર વિજય મેળવવો પડે। કેમ કે મનની આપણે જો મક્કમ કરીએ તો મન આપણું કયું માને, પણ મન મક્કમ ન થાય ત્યાં સુધી આપણું કયું માને નહીં। તો મનને મક્કમ કરવું હોય તો શું, તો સદગુરુની આજ્ઞા પ્રમાણે હાલીએ તો મન મક્કમ થાય। મનમાં એટલી તાકાત છે કે મન ધારે એ કરી શકે। મન તો ભલભલા માણસને ક્યાં ને ક્યાં ફરાવ્યા કે અહીંયા બેઠું અહીંયા હોય, વાડીએ પહોંચી જાય, ઘરે પહોંચી જાય, ફેક્ટરીમાં પહોંચી જાય। એ મનની કેટલી તાકાત। એટલે આ મન ચિંતામણી એ કે મનને કેમ વશ કરવું, મન થર કેમ થાય, અને મન થર જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ સંસારના દુઃખ મટવાના નથી। તો મન થર કરવું એ પહેલું। ને મનમાં એટલી તાકાત છે કે જે વરાળ હોય ને, વરાળ જેવું મન છે। આપણા બધાનું મન બહિર્મુખ થઈ ગયું છે। વરાળ જેમ સમજી લો કે પાણી ઉકળતું હોય તો બધી વિખરાતી જાય, ભેગી થાય કે ઉડી જાય, વિખરાઈ જાય। કેમ લાગે? વિખરાય ને એમ વરાળ બધી વિખરાતી જાય। એ વરાળ વિખરાઈ જાય પણ એ જ જો વરાળને એન્જિનની અંદર આગબોટમાં, ટ્રેનમાં જો ઉપયોગ કરવામાં આવે એન્જિનમાં વરાળનો, તો એ જ વરાળ આખી ગાડીને ખેંચી જાય, આખી આગબોટને ખેંચી જાય। એટલી તાકાત વરાળમાં। એવી રીતે મનમાં પણ તાકાત એમ, પણ મન જે બહિર્મુખ છે એ બહિર્મુખને અંતર્મુખ બનાવવું છે। હવે અંતર્મુખ મન બને તો જ ઈશ્વર સુધી પહોંચાય। કેમ કે ઈશ્વરને ઓળખવું હોય, જગતમાં ગમે તે યાત્રાઓ કરો, તીર્થધામ કરો, એનાથી ઈશ્વર મળશે નહીં। દેવ દર્શન કરે ત્યાં મૂર્તિના દર્શન થશે, મંદિરના દર્શન થશે, ભૂમિના દર્શન થશે, પણ ઈશ્વરના આત્માના દર્શન નહીં થયા। એને ઈશ્વર એટલે આત્મતત્વ, એ જ ઈશ્વર તત્વ છે। અને આત્મા શું? પરમાત્મા। તો એને ઓળખવું હોય તો મનને આપણે મક્કમ કરવું પડે। તો એ મનને સમજી લો કે એવું મક્કમ કંઈ થાય જેમ વરાળ ટ્રેનને ખેંચી, આગબોટને ખેંચી જાય, એવી રીતે મનને પણ જો અંતર્મુખ કરી લઈએ તો એ મન પણ આપણે ઈશ્વર સુધી લઈ જાય। અને બહિર્મુખ થાય તો એ મન જે દિશામાં જાય એ ગતિ, અને જો નબળી દિશામાં જાય તો અધોગતિ કરાવે, ધંધામાં જાય તો ધંધામાં આપણે આગળ વધીએ। પણ એ જે વિષયમાં જાય એ વિષયમાં આગળ વધતું જાય, પણ મન આડું હવડું ન જાય એના માટે સદગુરુને આપણે ભેગા રાખીને એની વાણી પ્રમાણે, એની આજ્ઞા પ્રમાણે જીવન જીવીએ તો મન આડું હળું જાય નહીં। નહીંતર મન જો આડું હળું ભટકી ગયું તો આપણા પરમાત્મા જે મનુષ્ય દેહ દીધો હોય એ એળે જાય। તો મનુષ્ય દેહ એળે ના જાય એટલે આ મન ચિંતામણીમાં જે સદગુરુ ઈમામસા મહારાજે બતાવ્યું હોય એ પ્રમાણે જીવન જીવીએ તો આપણું કામ પણ કમ્પ્લીટ થઈ જાય। તો આપણું અંતર્મુખ મન ક્યારે થાય કે જ્યારે આ બહિર્દ્રષ્ટિ એ બધી બંધ થાય અને અંતરદ્રષ્ટિ કરીએ, પરમાત્માને મળવાની, પરમાત્માને પામવાની પાક્કી ચોક્કસ આપણે નક્કી કરી લઈએ કે મારે આ જન્મમાં ઈશ્વરને મેળવી લેવા છે, એવું નક્કી થઈ જાય તો આ જન્મમાં આપણું કામ થઈ જાય। પણ આ જન્મમાં મેળવાનો મક્કમતા આવી ખપે મનમાં। જ્યાં સુધી મક્કમતા નહીં આવે તો એટલે મક્કમ કરવા માટે જ આ મન ચિંતામણીમાં બધો ઉપાય બતાવ્યો સદગુરુ મહારાજે। એટલે તો પહેલું જ કીધું હોય કે સદગુરુ સાહેબને કરું રે પ્રણામ, સમરું એક નિરંતર નામ।
એટલે સદગુરુ અને સાહેબ એટલે પરમાત્મા, સદગુરુ અને સાહેબ બંનેને પ્રણામ કરવું અને સમરું એક નિરંતર નામ એટલે એમાં જો અંતર ના આવે એમ, કેમ કે કાંઈક મનને કામ જોઈએ. કામ વગરનું મન નવરું પડે ને એટલે મન કાંઈક ને નાખો દ્વાડે. મનને કામ ખપે, કાંઈ બી કામ ધંધો કરતા હો કે સમજી લો ગમે ઘરમાં કામ કરતા હોય ત્યાંથી મને એમાં ચોંટ્યું પડ્યું હોય, પણ નવરા બહીએ એટલે મન ભાગે. ક્યાંક વાડીએ જાય ને ક્યાંક સમજી લો કે હગાવાલામાં ફરી આવે ને ક્યાંક ફરી આવે. જેનું જેવું મનના સંસ્કાર હોય એ પ્રમાણે મન દોડાદોડ કરવા માંડી જાય. તો નિરંતર નામ એટલે અંતર ના આવે એવું સતત, એટલે જેટલા શ્વાસે નામ સ્મરણ કરતા જઈએ તો અંતર ના આવે. ભગવાનને ભૂલી નહીં, એટલે જ ભગવાને કીધું સંસારમાં સરખો રે મન મેરે પાસ, સંસાર જેને લોપે નહીં તેને જાણું મારો દાસ. સંસારમાં જે સરખો રહે એટલે કે સંસારમાં બધા જ વ્યવહાર કર પણ મન ઈશ્વરને હોપી દેવાનું હોય. મન ઈશ્વરને હોપવું હોય તો એને ભૂલાય નહીં, નિરંતર એનું નામ લેવાય. એટલે કીધું સદગુરુ સાહેબને કરુણ પ્રણામ, સદગુરુ મહારાજને પરમાત્માને પ્રણામ કરી યાદ કરી અને પછી સતત આખો દિવસ હાલતા ચાલતા ફરતા એક નિરંતર નામ એટલે પ્રભુનું પરમાત્માનું નામ સ્મરણ ચાલુ રાખીએ તો કામ થાય. પણ ઘણા માળા તો ફેરે, પણ માળા કેવી હોય? માળા તો કર્મે ફિરે, જીભ ફિરે મુખ માય, મનવા તો 24 ફિરે, સો તો સમરણ નાહી. માળા હાથમાં ફરતી હોય, જીભ મુખમાં નામ લેતી હોય, પણ મન બધે ફરતું હોય. મોઢેથી નામ લેવાતું, હાથમાં માળા ફરતી હોય અને આપણે મન વાડીએ પડ્યું હોય, મન ખેતરમાં હોય, મન દુકાનમાં હોય. એવી રીતે મન અનેક જગ્યાએ ફરતું હોય. ત્યાં સુધી ભૂખ લાગે તો મન ક્યાંક રસોડામાં જાય, મન ક્યાંક દાબેલીની લારીમાંથી જાય. એમ જો મન રખડ્યા રાખે તો નહીં, પણ મનને જેમ સમજી લો ઢોરા છે ને, ઢોરાએ છૂટા હોય તો ભેલાડ કરે ને. એ ખેતરમાં જો ઢોરું છૂટું હોય તો જ્યાં ને ત્યાં એવું ન કે એક જગ્યાએ લાગટ ખાય, એ મજા આવે ત્યાં હરે ફરે ખાય ને ગંદડે બધું કરે. એમાં આપણું મન પણ એને જ્યાં ત્યાં ભેલાડ કરે, કેમ કે કચરો બધો ભેગો કરે જ્યાં ત્યાં. એ ઉમાં જાય ને વિચારોની ઓલું ચાલુ થઈ જાય. પણ મનને ધંધે લગાડી દો, કામે લગાડી દો તો પોતે ઠરીને બે. એટલે મનને નવરું થવા દેવું નહીં. કામ હોય ત્યાં સુધી કામ ના હોય તો સમરણ. એટલે સદગુરુ મહારાજ કીધું કે શિખામણ પૂછે તેને સાચી દીજીએ, નહીં તો લઈ માળાને હરિનું સમરણ કીજીએ. શિખામણ કોઈ પૂછે તો એને સાચી દેવાની, નહીં તો લઈ માળાને હરિનું સમરણ કરવાનું. આ માળા તો આપણે સમજી લો કે ટેવ ના હોય ને એટલે આપણી માળા ભગવાનનું નામ લેવાની, એટલે યાદ કરાવી દેવા માટે માળા, નહીં તો માળા તો શ્વાસ ઉશ્વાસની ફેરવાની. તો જ્યાં સુધી જીભમાં નામ લેવાતું હોય મોઢેથી જીભથી અને હાથમાં માળા ફરતી હોય અને મન ફેરા રાખશે ત્યાં સુધી આપણા જીવનું કામ થશે નહીં. માળા શ્વાસ ઉશ્વાસ કી ફેરે ગો કોઈ દાસ, 84 ભટકે નહીં કટે કાળકો ફાંસ. કાળકો ફાંસ એટલે કે જન્મ મરણના ચક્રમાંથી છૂટી જાય. પણ કેવી માળા? શ્વાસ ઉશ્વાસની માળા ફેરે તો. અને શ્વાસ ઉશ્વાસ નિરંતર ચાલુ છે તો એ નિરંતર જે સ્મરણ કરવાનું કીધું સદગુરુ મહારાજે કે સદગુરુ સાહેબને કરું પ્રણામ, સમરું એક નિરંતર નામ. જેમાં અંતરો ના આવે તો શ્વાસની હાથે શબ્દ જોઈન્ટ કરી દઈએ તો નિરંતર ચાલુ રહે. એમાં કોઈ ઓલું ખરું કે આપણે શ્વાસ કદી બંધ થાય ન થાય? શ્વાસ બંધ થાય તો પૂરું થઈ જાય. તો માટે શ્વાસે સ્મરણ કરવું હોય તો શક્ય કે અશક્ય? શક્ય હે ને? શક્ય હે, પણ એમાં ધ્યાન રાખવું પડે. ધ્યાન હોય તો બધું થતું જાય, પણ આપણું ધ્યાન શું હે? માયામાં વધારે હાલ્યું ગયું અને સમજી લો ઈશ્વરમાં ધ્યાન ઓછું. પ્રીત તો ઈશ્વરથી કરવી જોઈએ. દુનિયામાં તો બધા વ્યવહાર તો સહેજે કરવા જ પડનારા હે, તો એ થશે પડ્યા. તો આપણે એમ જો શ્વાસ ઉશ્વાસ કી માળા ફેરશું તો કાળ એટલે આપણે જમ પણ નડશે નહીં, તો આપણું કલ્યાણ થઈ જશે. એટલે કીધું તારી એક પલ જાય લાખની માળા રે જપી લે સિયા રામની. એટલે આપણી એક પલ જાય ને લાખની, કેમ કે જે સમય વધી જશે ને એ પાછો આવવાનો નથી. તો એ સમયને સાચવી લેવો. જે સમય મળ્યો એને સદુપયોગ કરી લો. સમયને વેડફો નહીં. વાતોમાં ગપ્પા મારવામાં જાણ કરવામાં લોકોનો કેટલો સમય હાલ્યો જાય. લગભગ દુનિયાનું જોઈએ ને તો બોલવાનું કેટલું થતું હશે કે જરૂરિયાતથી લગભગ 5 ગણું બોલાતું હશે. બધાના મનથી વિચારી લેવાનું. કેમ લાગે શાંતિભાઈ? સાચી વાત હે ને?
હા તો એ સાચી વાત છે. તો આપણે એમ જો કે આપણા ઉપર જ મન ઉપર કંટ્રોલ કરે, નહીં મારે જરૂરિયાતથી વધુ બોલવું નથી, મારે જરૂરિયાતથી વધુ ફરવું નથી, જરૂરિયાતથી વધુ ક્યાંય આડું અવડું જવું નથી, જરૂરિયાતથી વધુ કાંઈ ન કરો તો ભક્તિમાં આગળ વધારે. તો એ મનને સમજાવવાનું, અને મનને તો સમજાવવું હોય તો સેજે સેજે સમજી જાય. જેમ કોઈ આફત આવી હોય, કોઈ ટેક લઈએ ને આપણે, તો એ ટેક ભૂલાતી નથી, ભૂલાય રહી ના ભૂલાય એ ટેક. એમાં આપણે ટેક લઈ લઈએ કે મારે સદગુરુ મહારાજની આજ્ઞાથી વિરુદ્ધ જવાય નહીં, આવી ટેક લઈ લઈ તો પછી શું થાય? મને પોતે પાસરું થાય. પણ હું શું આફત આવે તો જ ટેક લઈએ, કાંક અડચણ થાય, તકલીફ થાય તો ટેક લઈએ. પણ એ ખબર નથી કે આપણે મોટામાં મોટી તકલીફ કહીએ તો આ ભવરોગરૂપી મોટામાં મોટી તકલીફ છે. હવે ભવરોગ મટશે નહીં ત્યાં સુધી આ જન્મમરણના ચક્કર ચાલુ રહેશે, અને આ જન્મમરણના ચક્કર ચાલુ રહેશે તો પછી આપણે ક્યારે ઉદ્ધાર થશે, ક્યારે પરમાત્માની પ્રાપ્તિ થશે? કે એવું નથી જન્મમરણના ચક્કરમાં મનુષ્ય દેહ મળ્યો હોય, વારે વારે મનુષ્ય દેહ મળવાનો નથી. મળશે? કારણ કે આ મનખો વારે વારે મળતો નથી. મનુષ્ય દેહ મુક્તિનો દ્વાર નહીં આવે વારંવાર, તો આ મનુષ્ય દેહ મળ્યો એને સાર્થક કરી લઈએ. તો સાર્થક કરવો તો સતત ઈશ્વરને સ્મરણ કરીએ તો આપણું જીવન સફળ થાય. બાકી તો 4 યુગમાં અલગ અલગ આપણે દરેક મનુષ્યને અવતાર દીધા છે. શાસ્ત્રમાં કીધું કે પહેલાં કરતા યુગમાં મનુષ્યને 35 વખત ઈશ્વરને ઓળખવા માટે મનુષ્ય દેહ મળ્યો હતો, અને એવા ન ઓળખી કે માટે 1,84,000 જોની ફરતા ફરતા બીજા ત્રેતા યુગમાં આવ્યા. ત્રીજા ત્રેતા યુગમાં ભગવાને આપણને 25 વખત ચાન્સ દીધો. હવે 25 વખત ચાન્સ દીધો, એમાંય આપણે ઈશ્વરને ઓળખી શક્યા નહીં. ઈશ્વરને ઓળખી ના ક્યાં વળી એમાંથી ચક્કર ખાતા 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 વળી આવ્યા ત્રીજા દ્વાપર યુગ. હવે ત્રીજા દ્વાપર યુગમાં આવ્યા તો ત્રીજા દ્વાપર યુગમાં આવી અને એમાંય પાછા આપણે કેટલા ચાન્સ દીધા ઈશ્વરને ઓળખવા માટે? 16 વખત મનુષ્ય દેહ મળ્યો. હવે 16 વખત મનુષ્ય દેહ મળ્યો છતાં જો ઈશ્વરને ના ઓળખે ક્યાં, વળી પાછા ચક્કર ખાતા 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 આજે કળજુગ સુધી પહોંચી આવ્યા. હવે કળજુગ સુધી પહોંચી આવ્યા છતાંય આપણે હજી ચેતીએ નહીં, તો પછી આપણો જેવું કોઈ મૂર્ખું ન કહેવાય. કેમ કે ઈશ્વર ચાન્સ તો દીધા ને એના માટે આપણે આ બધું શાસ્ત્રો, મહાપુરુષો, સદગુરુ મહારાજે બધા આપણે જ્ઞાન કરીને દીધું, એ જ્ઞાન લખીને શાસ્ત્રો બનાવીને દીધા. એ જો આપણે જીવનમાં ઉતરી જાય તો આપણો બેડો પાર થઈ જાય. તો બેડો પાર કરવો હોય તો આ મનુષ્ય દેહથી થશે, પરમાત્મા મનુષ્ય દેહથી મળશે, નહીં કે 1,84,000 જોનીમાં. તો આજે કળજુગની અંદર મનુષ્ય દેહ કેટલાય? 8 છે. તો 8માંથી આ પહેલો કે છેલ્લો? તો છેલ્લો ગણી 8મો. તો સમજી લો કે 8મો અવતાર પૂરો થઈ ગયો તો બીજો અવતાર મળશે નહીં. મળશે તો ખરો, પણ 1,84,000માં રખડવું પડશે. ગમે એટલા દાન કરો, ગમે એટલા પુણ્ય કરો, એ ફેલ નહીં જાય. એટલે કીધું એમ કે દાન ને પુણ્ય ફાલશે ને ફૂલશે પણ નહીં આવે અજંપા જાપની તોલે. અજંપા જાપનું મહારતન છે મોટું, 4 યુગના ભૂલ્યા જીવની ભાંગશે ખોટું. 4 યુગથી જે જીવડો ભટકતો ભટકતો અહીંયા સુધી પહોંચતો હોય એની ખોટ, એટલે કે જે ખોટા કર્મ થયા હશે, કોઈ ભૂલ થઈ હશે, બધા કર્મના બંધનમાંથી આપણને અજંપા જાપથી છૂટાશે, એ છોડાવશે અને આપણો જીવ. કેમ કે જાપથી અંતકરણ ચોખ્ખું થાય. અંતકરણ ચોખ્ખું થાય તો જ અંદર આત્માના દર્શન થાય. આત્માના દર્શન થાય, આત્મા સો પરમાત્મા, પછી તો જ પરમાત્માનું મિલન થાય. આત્માને ઓળખ્યા વગર પરમાત્મા મળવાનો નથી. તો એના માટે અંતકરણ કરવું પડે ચોખ્ખું. તો એના માટે નિરંતર નામ સમજવું પડે. સતત ભગવાન ઈશ્વરમાં આપણું મન જોડેલું રાખવું પડે. સંસારમાં જેમ સરખો રે મન મેરે પાસ, સંસાર જેને લોપે નહીં તેને જાણું મારો દાસ. એટલે સંસારમાં બધા જ વ્યવહાર કરો પણ મન ઈશ્વરને આપી દો. સતત દરેક કાર્યમાં ઈશ્વરને યાદ કરતા રહી. જેમ કીધું, એક એક પલ જાય તારી, લાખની માળા રે જપી લે સીતારામની. આપણી એક એક શ્વાસ જે જાયરો ને એ પાછો આવવાનો નથી. એક ખેડૂત હતો, તે ખેડૂતે ખેતરમાં બાજરો વાવ્યો તો પંખી ઉડાડે ને, તે પાણા ખપે તો એને ખેતરમાંથી એક ઘડો મળ્યો. ખેડતે ખેડતે પાણાનો ભરેલો, એમાં પથરા હતા, કેવા ચમકતા પથરા બધા. હવે ચમકતા પથરા હતા તો એ પથરા ગોફણમાં ગાળીને પંખીને ઉડાડે. પંખીને ઉડાડે ને બાજુમાંથી, ખેતરને બાજુમાં એક નદી વહેતી હતી, એ પથરા બધા એ પડે નદીમાં ને એમાં નદીમાં પ્રવાહમાં તણાતા જાય. એ બધા પથરા તણાતા હતા. તેના ઘરવાળા ટિફિન દેવા આવ્યા. પહેલાંના જમાનામાં ભાત કહેતા, ભાત દેવા જાય
તો ટિફિન દેવા આવ્યા એટલે ભેગો બકલો તેડતા આવ્યા. બકલો તેડતા આવ્યા એટલે પેલો પથરા જે પંખીને ઉડાડતો હતો ને એમાંથી 2 પથરા બકલાને દીધા કે રમે પડ્યો. એ રમતો હતો ને ભાત જમી લીધું અને જમી લીધું પછી ખાલી ટિફિન લઈ અને બકલાને લઈને એના ઘરવાળા વળી પાછા ઘરે જતા હતા. ઘરે જતા હતા તે સામે રસ્તામાં એક જગ્યાએ કામ હતું તો ગયા કિરાણાની દુકાને. કિરાણાની દુકાનવાળા કે પથરા જોયા દીકરાના હાથમાં. કે આ પથરા દો તો કે તમને કે હું 10 રૂપિયા દઉં કે. એ કે 10 રૂપિયા કે એમ જ ના દઉં કે. એ કે મારા ધણીને પૂછવું પડે કે આ પથરા એટલે પથરાની કિંમત 10 રૂપિયા કરીએ એટલે પથરા તો વાટમાં ઘણા પડ્યા હોય. એમ કરીને આગળ જાય તો આગળ એક સોની હતો. તો સોનીએ દીઠા બકલાના હાથમાં પથરા. સોની કે આ કે પથરા જો મને દે ને ભાઈ તો હું તને 10,000 દઉં કે. તો કે 10,000 કે તો કે એ પથરા કે મારા ધણીને પૂછ્યા વગર ન દઉં કે પૂછવું પડે. તો કે અળી આગળ જાય તો આગળ જાય એક ઝવેરી આવ્યો. કેમ કે ઝવેરી હોય ને એ જ હીરાને પારખી શકે. ત્યાં બધા કાચા હીરા હતા પથ્થર. તે ઝવેરી કે આ મને બાઈ તું દે ને તો હું તને 10 કરોડ દઉં કે. પથરા એવા હતા આમાં દેખવાના રૂપાળા લાગે બાઈને એમ કે પથરા હે પણ હતા હીરા. એ કે 10 કરોડનું કીધું તો કે એ કે ન દઉં. એમ કરીને આગળ જાય તો આગળ એક રાજા આવ્યો. રાજાની સવારી હતી. રાજાએ જોયું કે આ બાઈના હાથમાં બકલો અને બકલાના હાથમાં જે પથરા એમાંથી તો ખપે તો એમાં આમાં 10 રાજ થાય એવો હીરા તો. તઈ કે આ પથરા ભાઈ મને દે કે હું તને અડધું રાજ દઉં કે. આમાંથી બીજા 10 રાજ ઊભા થતા હોય તો અડધું રાજ દેવામાં શું હતું. પણ બાઈને ખબર નહીં આ પથરા એ કે મારા ધણીને પૂછ્યા વગર ના દઉં. હવે એની કિંમત એને ખબર નથી. એટલે એમ કરીને એ બાઈ ઘરે ગઈ. સાંજે એના ઘરવાળો ઘરે આવ્યો. પૂછ્યું ધણીને કે આ પથરા છે ને એ શું હોય મને કહો તો ખરા કે. ત્યાં જો આવતી હતી કે કિરિયાણાવાળો કે 10 રૂપિયા. સોની કે 10 લાખ. ઉ કે 10 કરોડ. અને રાજા કે અડધું રાજ દઉં. તો આ પથ્થર છે શું કે. એ કે મને તો ખબર નથી કે. એ કે તો એને પૂછી જોઈએ કે ઝવેરીને આ બધા કહેરા તો શું કે ઝવેરી કને હારી. ઝવેરી કને ગયા તો કે આ પથરા છે ને પથરા નથી આ તો સાચા હીરો હોય સાચા હીરા. ઓહ ઓને તો માથે હાથ મૂક્યો કે આવા પથરા મેં તો કઈ કે આમ ગોફણમાં ગાલી પક્ષી ઉડાડવામાં બધા ઘા કર્યા અને બધાએ નદીના પ્રવાહમાં પડે નદીમાંથી વહેતા ગયા. એ નદીનો પ્રવાહ કયો તો આ કાળનો જે સમય વહેતો જ આવ્યો ને એમાં આપણો એક શ્વાસ છે ને હીરા સમાન હે. એ એક શ્વાસ જે શ્વાસ ગયો પાછો આવશે નહીં. માટે એક શ્વાસ સમજી લો કે સ્મરણ કરી લઈને તો એ શ્વાસની કિંમત આવશે. હવે એક શ્વાસે આપણે શ્રવણ કરતા જઈએ. નહીં તો સમજી લો કે શ્વાસ વગર જે નામ વગર શ્વાસ ગયો એ મુર્દા જાણે એમ સદગુરુ મહારાજ કીધું. એ સમજી લો કે બધો ફેલ. તો શ્વાસે ઉશ્વાસે સ્મરણ કરતા જઈએ તો આપણું જીવન સફળ થાય. અંતકરણ ચોખ્ખું થતું જાય. એટલે સદગુરુ મહારાજે આગળ કીધું જાય સાહેબ સમરી નિત જ્ઞાને મળીએ અને સગડા મનના કુલક્ષણ ટળીએ. કેમ કે જ્ઞાન વગર મનના કુલક્ષણ ટળશે નહીં. એટલે સાહેબ સમરી રોજ ભગવાનને યાદ કરી અને જ્ઞાને સત્સંગમાં જઈએ સત્સંગમાં ભળીએ ને તો આપણા કુલક્ષણ આપણી અંદર જે કચરો હોય ને મેલ મોહ માયા અહંકાર અભિમાન એ પોતે ઓછા થતા જશે. કેમ કે વાસણ હોય વાસણ તો વાસણને સમજી લો કે રોજ મંજાતું હોય રોજ વપરાતું હોય ચમકે પડ્યું પણ સમજી લો 12 મહિના સુધી અભેરમમાં પડ્યું ને કદી ઉતારીએ નહીં તો એ વાસણ કેવું થઈ જાય ઝાંખું થઈ જાય. હવે ઝાંખું વાસણ થઈ જાય મેલું થઈ જાય એમ આપણું મન છે ને એ એને સમજી લો કે ધોવું પડે. શેનાથી ધોવાય તો સત્સંગથી જ્ઞાનથી ધોવાય. અને એટલે જ
જ્ઞાન હશે તો જ આપણે પ્રભુ ભક્તિ કરવામાં મન લાગશે. પ્રભુ ભક્તિ કરશું તો આપણે આગળના જે કર્મ છે એ બધા ધોવાતા જગશે. તેમાં જુગતી જોઈએ, જુગતે આહાર, જુગતે વ્યવહાર અને જુગતે ભક્તિ થાય. જુગતી વગર કાંઈ થાય નહીં. જો આહારમાં પણ જુગતી ના હોય ને તો ગડબડ થાય. દાખલા તરીકે ગમે એ ખાવા પીવાનું હોય બધું હાલે ના હાલે. શરીરને અનુકૂળ હોય એવું ખાઓ તો શરીર બરાબર હાલે, નહીં તો ગડબડ થાય. દાખલા ડાયાબિટીસ થયું હોય તો મીઠાણ ખાઈએ, લાડવાના જલ ધ્રો કરીએ તો હાલે ના હાલે. કોઈક જગ્યાએ પ્રસંગમાં જવાનું થાય અને સારી મીઠાઈઓ અને સારું ટેસ્ટવાળું જમવાનું અને હેલું ખાઈએ તો હાલે ના. એમાં જુગતી જોઈએ કે મારા શરીરને શું અનુકૂળ છે, એ પ્રમાણે આહાર લઈએ તો વાંધો આવે નહીં. તો જુગતે આહાર ને જુગતે વ્યવહાર. હવે જુગતે વ્યવહાર એટલે જુગતી ખપે વ્યવહારમાં. હવે સમજી લો કરોડપતિ જે વ્યવહાર કરતો હોય એના ભગો પછી સમજી લો બીજા જો દેખાદેખી કરે તો હાલે દુનિયા આખી ના હાલે. કેમ કે ઓના મોટાના વ્યવહાર મોટા હોય ને આપણે એને દેખાદેખી તો શું કે લાંબા ભેગો ટૂંકો જાય તો મરે નહીં તો માંદો તો પડે જ, તો તણાઈ રહે, નવડા મેલે નહીં એના. માટે પોતાની જેટલી પહોંચ હોય એ પ્રમાણે વ્યવહાર કરીએ તો કદી વાંધો આવે નહીં. એવી જ રીતે જુગતે આહાર, જુગતે વ્યવહાર અને જુગતે ભક્તિ. ભક્તિમાં જુગતી જોઈએ. જુગતી વગર ભક્તિ કરીએ તોય તો જુગતી વગર ભક્તિ એટલે નામ સ્મરણે કરીએ ને મારી તારીએ કરીએ ને એ જુગતી નથી. ભક્તિ કરવી હોય તો નામ સ્મરણ સાથે સાથે પોતાના અવગુણ કાઢતા જઈએ તો આપણે જુગતીએ જુગતી સહીએ. સદગુરુ મહારાજે શિક્ષાપત્રીમાં જુગતી બતાવી બધી. આ પ્રમાણે જીવન જીવો તો તમારું કલ્યાણ થઈ જશે. અમરાપરમાં વાસ થશે, અનંત કલ્પની આવરદા ભોગવશો અને અમર ફળના ભોજન કરશો. હવે અમરાપરમાં જવું તો બધાને ઈચ્છા તો હોય, પણ કરવું પડે ને. કર્યા વગર કાંઈ મળતું નથી ને કરેલું કેદી ફોગટ જતું નથી. તો કરવું આપને પડશે, કરી કોઈ દેશે નહીં. તો આપણે જ એવી ચીવટ રાખીએ કે મારે આ મનુષ્ય દેહ મળ્યો હોય તો એને સાર્થક કરી લઉં. કેમ કે આ જો મનુષ્ય દેહ છેલ્લો હશે તો પાછો બીજો મનુષ્ય દેહ મળશે નહીં. તો આ જ મનુષ્ય દેહમાં મારું જીવન સફળ કેમ થઈ જાય? કેમ કે દાન ને પુન ફાલશે ને ફૂલશે પણ નહીં આવે જંપા જાપની તોલે. દાન કર્યું હશે, પુન કર્યું હશે, 1 ગણું દાન ને સહસ્ત્ર ગણું પુણ્ય. સદગુરુ મહારાજે કીધું કે એકવાર તમે દાન કરશો ને એનું સહસ્ત્ર ઘણું થઈને તમને પાછી વળતર મળશે. પુણ્ય સહસ્ત્ર એટલે 1000 ગણું પુણ્ય પાછું મળશે એનું. વળી 1000 ગણું પુણ્ય તો મળશે પણ જન્મવરના ફેરામાંથી નહીં. કેમ કે કર્મને પુણ્ય કાપતું નથી. પાપ કર્મને ધક્કો મારી દે પણ કાપે નહીં. કાપે શું? સમરણ કાપે. જેટલું તમે દાન પુણ્ય કર્યું એ પાછું તમને ભોગવવા માટે બહુ દાન પુણ્ય કર્યા, બહુ પુણ્ય કમાણા તો સ્વર્ગલોકમાં જાઓ, સ્વર્ગલોકના સુખ ભોગવીને વળી પાછું ધક્કો. કેમ કે કર્મ સારા હોય એ બંધન કરતા અને ખરાબ એ બંધન કરતા. કેમ કે કર્મ સારું ન કરવું એવું નથી, સારું કરીએ પણ એમાં આસક્તિ ન રાખી, બધું પ્રભુને ચરણે સમર્પિત કરી દઈએ. પ્રભુ તારી કૃપાથી થાય, મારાથી કાંઈ થાય નહીં. આ જે છે એ તારું 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 કરે એ તરે ને મારું મારું કરે એ મરે. તો આપણે તારું તારું એટલે પ્રભુ બધું તારું છે. આપણે તો એનું સંચાલન કરવાવાળા સેવક કહીએ, એમ કરીએ તો વાંધો ના. તો જ્ઞાન હોય તો રોજ સત્સંગમાં જઈએ, જ્ઞાનમાં ભણીએ તો આપણા કુલક્ષણ તડતા જાય એટલે મન ચોખ્ખું થતું જાય. અને જો એમાં સત્સંગમાં ન થાય, સત્સંગથી છેટા રહીએ તો ધીરે ધીરે જેમ વાસણા બેરાઈમાંથી હોય ને એ મેલું થતું જાય, એમ આપણું મનમાં પણ મેલાશ આવતી જાય. અંદર કામ, ક્રોધ, અહંકાર, અભિમાન બધું વ્યાપતું જાય. તો જુગતી ખપે તો આ જુગતી કહીએ તો સત્સંગમાં સમય કાઢવો જોઈએ, સમરણનો સમય કાઢવો જોઈએ, વ્યવહાર કરવો જોઈએ. વ્યવહાર કરતે કરતે હાલતા ચાલતા પ્રભુને યાદ કરીને બધા વ્યવહાર કરવા જોઈએ. બધે ભગવાનને ભેગા રાખીને વ્યવહાર કરશું તો કેદી આપણે ખોટું કરવાનું મન થશે નહીં. એટલે સદગુરુ મહારાજે આગળ કીધું કે ગુરુ વચને તે સ્થિર થઈ સુણીએ અને સદગુરુ બોધ તે પ્રેમે ભણીએ.
ગુરુ વચન સ્થિર થઈને, જ્યાં સદગુરુ મહારાજ કહેતા હોય કે ગુરુ મહારાજ સાધુ સંત કાંઈ વાત કરતા હોય તો સ્થિર થઈને સાંભળીએ, શાંતિથી સાંભળીએ કે શું ખેરા, એનો મર્મ શું હોય, એ મર્મ સમજાય તો આપણું કામ થાય. તો સ્થિર થઈને, તો સ્થિરતા કેવી હોવી ખપે કે ત્યાં પછી મન આપણું ક્યાંય ડગવું ન જોઈએ. આપણે પણ સત્સંગમાં જો ભણીએ તો આપણા મનના કુલક્ષણ બધાય ટળતા જાય અને આપણે એમાં જ્ઞાન થાય. તો એટલે આપણે જે બધા મહાપુરુષોના સત્સંગમાં જઈએ કેમ જીવન જીવું એ સમજાતું હોય કે આમ જીવન જીવવાથી આપણા બધા કુલક્ષણ ટળશે. એટલે કીધું સદગુરુ બોધતે પ્રેમે ભણીએ. કેવો પ્રેમથી ભણીએ કે જેવી ભમર કમળની પ્રીત, ચંદ્રને વળી ચકોર, માછલા મોયા નીરસુ અને મેઘ ઉપર જેમ મોર. જેવી ભમરાને કમળથી કેટલી પ્રીતે અને ચંદ્રને વળી ચકોર, ચકોર પક્ષી છે ને એને ચંદ્રથી પ્રીતે અને માછલાને જળથી પાણીથી પ્રીતે અને વરસાદથી પ્રીત કે ને મોરને. વાદળા થાય ને મોર નાચે, ગજણ ગાજે ને મોરને મજા આવે કે હે વરસાદ આવશે, વરસાદનો સમય થાય ને મોર આનંદમાં આવી જાય, કળા કરે ને. એવી રીતે માછલું પણ પાણી વગર રહી નથી શકતું. એટલે એવી રીતે સમજી લો કે ચંદ્રને ચકોર, ચકોર પક્ષી છે ને ચંદ્ર ઉગે ને ચંદ્ર હામું જ જોયા રાખે. જેમ ચંદ્ર ઊંચા ચડતા જાય એમ આમ ઊંચું ઊંચું થતું જાય અને આમ ચંદ્ર પાછા થઈ જાય ને ત્યાં સુધી એને ખબર ના, આખું પોતે ઉથલી પડે. એટલો પ્રેમ હોય કે પોતે પોતાનું ભાન ભૂલી જાય, દેહ ભાન ભૂલી જાય. એવો પ્રેમ થાય તો કામ થાય. અને ભમરાને કમળથી કેટલી પ્રીતે કે એની સુગંધ સૌથી વધુ જો પસંદ હોય ને ભમરાને તો કમળની. કમળ ખીલે અને હવારું અને સાંજે કરમાઈ જાય. હવે એ જો કમળ ઉપર ભમરો સુગંધ લેવા બેસે ને તો એટલો તલીન થઈ જાય કે કમળ બીડાય એ પણ એને ભાન ન રહે. અને ભાન ના રહે ને કમળ બીડાઈ જાય અને અંદર પછી ગુગળાઈને મરી જાય, એનું મૃત્યુ થઈ જાય. એટલો ભાન ભૂલી જાય, દેહ ભાન. એવું આપણે પણ પ્રભુની ભક્તિમાં ભાન ભૂલીએ તઈ થાય. જેમ મીરાબાઈ ભાન ભૂલી ગયા હતા ભગવાનને ભક્તિમાં, નરસિંહ મહેતા પણ ભગવાનની જગતને ભાન ભૂલવું એટલે જગતને ભૂલી જાય. જે ભગવાનની ભક્તિમાં એટલો તલીન થઈ જાય તો એ પ્રભુની પ્રાપ્તિ થાય. પણ એ બધું કરવું હોય તો આપણે પહેલો તો કયો સદગુરુનો જે બોધ શિક્ષાપત્રી એ જીવનમાં પહેલી ઉતરે ને તો એ સ્ટેજ સુધી પહોંચાય. મીરાબાઈને નરસિંહ મહેતા સુધીના સ્ટેજ સુધી, નહીંતર પહોંચાય નહીં. તો આપણે પણ ત્યાં સુધી પહોંચવું તો જ આપણું જીવનું કલ્યાણ થશે, ત્યાં જ પ્રભુની પ્રાપ્તિ થશે. નહીંતર થવા નથી. હોતીએ ચલતી સાંજે 5 માળો સવારે 5 માળો કરીને પછી દિવસના મન ફાવે એમ ફર્યા રાખીને મન ફાવે એમ કર્મ કર્યા રાખીએ તો છૂટાય નહીં. એટલે સદગુરુમાં જે આગળ કીધું કે ચંચળ મન તો થર થાય, ઋષિવર કરવો સમરણ ઉપાય. મન થર કરવું હોય તો એક સમરણનો ઉપાય કરો. ઋષિવર એટલે બધા સેવકોને કીધું કે તમે જો સમરણનો ઉપાય કરશો પ્રભુનું તો તમારું મન સ્થિર થશે. કેમ કે જેમ ઢોરાને બાંધેલું હોય તો ભેલાડ ન કરે ને નહીં તો ભેલાડ કરે, એવી રીતે મનને પણ ક્યાંક બાંધવું પડે. મન શેનાથી બંધાશે તો સમરણમાં બાંધી નાખો તો પોતે આડું નહીં જાય. એટલે કીધું કે સદગુરુ શબ્દ વિચારીએ મનસુ વારંવાર, એ સદગુરુના શબ્દમાં 4 વેદનો સાર. જે સદગુરુ મહારાજે આપને મંત્ર દીધો હોય ને એમાં 4 વેદનો સાર આવી જાય. એનું સ્મરણ કરીએ તો થાય. સદગુરુ શબ્દ વિચારતા પ્રગટે જ્ઞાન પ્રકાશ, રવિ ઉગે રજની ટળે અને થાય અવિદ્યાનો નાશ. અવિદ્યા કઈ તો આપણામાં જે અજ્ઞાન પડ્યું હોય, અજ્ઞાન દૂર કંઈ થાય તો જ્ઞાનથી. તો સદગુરુના શબ્દ, સદગુરુના વચન એ જો જીવનમાં ઉતરે તો અજ્ઞાન દૂર થતું જાય અને જ્ઞાન થાય. અને જ્ઞાન થાય તો અંદર રજવાડું થાય. જેમ દિવસ ઉગે અને રજની ટળે એટલે કે રાત, રજની એટલે રાત જતી રહે, અજવાળું આવે ને એટલે રાત જતી, અંધારું ભાગી જાય. એમ જ્ઞાન થાય તો આપણી અંદર અજ્ઞાન ભાગી જાય. તો સદગુરુના શબ્દ આપણે
જીવનમાં ઉતારી અને જીવન જીવીએ, ભક્તિ સમરણ કરીએ તો અંદરનું જે અજ્ઞાન ધીરે ધીરે દૂર થતું જાય અને જ્ઞાન અંતકરણ ચોખ્ખું થાય તો જ્ઞાન પોતે પ્રગટ થવાનું. દરેકની અંદર જ્ઞાન છે જ, પણ અજ્ઞાનના કારણે ઢંકાઈ ગયું. એટલે કીધું કે નામ અમીરસ જે પીવે તે તો અમર થાય, જન્મ મરણની આપદા તત્ક્ષણ જાય. નામ અમીરસ જે પીવે, નામ છે ને અમીરસ છે, એ નામનું સ્મરણ સતત જો કર્યા રાખે ઈશ્વરનું પરમાત્માનું, તો એ એવો રસ છે કે ધીરે ધીરે કરતાં કરતાં જન્મ મરણના ફેરા ટળી જાય. કેમ કે જેવું ચિંતન કરીએ એવું આપણામાં ગુણ આવે. ઈશ્વરનું ચિંતન સતત ચાલુ હોય અને જેવું ચિંતન એટલે સ્મરણ ચાલુ હોય ઈશ્વરનું, તો મન જ્યાં ત્યાં ભટકે નહીં. એ ખૂટો બનાવી દો, એનામાં મનને બાંધી રાખો, સ્મરણ હાથે બાંધી દો. પછી સદગુરુ મહારાજે કીધું હોય કે કુમન કુભાવ કુબુદ્ધિ પર હરિયે, સાહેબ નામ લેતા નિશ્ચય તરીએ. મનમાં કુમન કુભાવ અને કુબુદ્ધિ એ જો પરહરીએ, એટલે કે મનમાં જે કુભાવે એ આ મારાથી સારો વ્યવહાર કરે, આ મારાથી ખરાબ વ્યવહાર કરેલા, આ તે. પછી કુભાવ, બીજાથી કુભાવ થઈ ગયો હોય. પછી બુદ્ધિ તો કુબુદ્ધિ હોય, ખોટા વિચારો હોય, ખોટા કામ કરતા એ બુદ્ધિ હોય તો એને સુબુદ્ધિ કરવી પડે. એ બધા જો ખરાબ કચરો આપણામાં નીકળી જાય, મન સુધરી જાય, ભાવ સુધરી જાય આપણો, અને બુદ્ધિમાં સદબુદ્ધિ થઈ જાય તો સાહેબ નામ લેતા નિશ્ચય તો તરાય. નહીં તો રોજ માળા કરતા ગમે એટલી રોજની 10 માળા હું કરતા હોય ને 100 માળા હું કરતા અહીં, તોય સમજી લો કે મારું તારું ને મન જ્યાં ત્યાં એ ફેલાણું આવું ને ઢીકણું હોવું ને એમાં જ ચોંટી રહેતું હોય, મારી તારી નિંદામાં. અને બુદ્ધિ જો ખોટા કામ કરતી હોય તો એ માળા બધી નકામી જાય, ફેલ જાય. જેમ ધૂળ ઉપર લીપણું કરવામાં આવે. હવેની પ્રજાને લીપણાની ખબર નહીં હોય, કેમ કે ટાઇલ્સ ને બધી ફરસીયું ને બધું આવી ગયું હવે, કોટા ને માર્બલ ને. પણ પહેલાં જૂના મકાનોમાં બધા હતા વડીલોના વખતમાં, એમાં જે લીપણું કરતા ને તો માતાજીને પૂછીએ કે પેલું અંદર માટીનું તળિયું એકદમ કઠણ કરવું પડે, માટી લીપીને પછી માથે લીપણું થાય. ને જો સીધું ધૂળમાંથી લીપણું કરો ને તો એ હુકાય ને ત્યાં બધા કળપણા થઈને ઉખડી જાય. તો આ કુમન ને કુબુદ્ધિ ને બધું પર હરીએ તો પછી સમરણ ગુણ કરે. સમરણ ત્યાં સુધી ગુણ ન કરે, એટલે એ બધું ચોખ્ખું કરવું પડે. કેમ કે ખેતરમાં નિંદામણ કરીને તો પાક આવે. નામ સમરણ રૂપી ખેતરમાં આપણે વાવેતર તો કર્યા રાખીએ, નામ સમરણ ભક્તિ રૂપી વાવેતર કરીએ, પણ અંદર ખેતરમાં જો સમજો નિંદામણ હોય ને સમજો ગમે એ વાવ્યું હોય, કપાસ વાવ્યો હોય પણ નિંદામણ ન કાઢીએ શું થાય? બધું જે અંદર ખાતર પાણી જે દઈએ ને એ બધો કસ ખડ ચૂઈ જાય. એટલે ખડ ચૂઈ ન જાય એટલા આપણે નિંદામણ કરવું પડે. જે કાંઈ કપાસ સિવાયનું બીજું જે ઉગે બધું કાઢી નાખે, ફેંકી દઈએ ને કપાસને જ રહેવા દઈએ. કેમ કે જે કાંઈ ખાતર પાણી કરી બધો હોય કપાસને ગુણ કરે. તો એવી રીતે આપણામાં પણ જે કચરો પડ્યો હોય એ બધો કાઢીએ તો સમરણ ગુણ કરે, નહીંતર સમરણ કરે ગુણ નહીં. એમ નિંદામણ કરવું એટલે કે આપણામાં જે અવગુણ એ બધા કાઢતું જવું. એ અવગુણ ક્યાંથી સમજાશે? સદગુરુની વાણીમાંથી સમજાશે. સદગુરુ શિખામણ દીધીએ એમાંથી સમજાશે. શિખામણને જો જીવનમાં ઉતારીએ તો આપણામાં નિંદામણ પોતે થતું જાય. જેટલી શિખામણ ઉતરતી આવે એટલું નિંદામણ થતું જશે, કચરો દૂર થતો જશે. ચોખા ઘરનો ઓઠલો, ચોખા ઘરનો ચોખ, ચોખા કપડાં જોઈને ચોખ્ખું કહે સૌ લોક. તો ચોખ્ખું બધું હોય, બધાને ગમે ચોખ્ખું. ચોખ્ખું કે સિવાય બીજું કેને ગમતું નથી. એવી તો ચોખ્ખું આપણું મન થાય, ચોખ્ખું આપણું મુખ, બધું ચોખ્ખું. મુખ ચોખ્ખું ના હોય તો બીજું ચોખ્ખું ન થાય. ઘણા સમજી લો કે વ્યસન ગુટકા ને ઊન તેન ચાલુ હોય તો એ ચોખ્ખું ન કહેવાય. કેમ કે અંદર કચરો નાખી બધું શરીરમાં જ જાય, અને શરીરમાં જાય પછી એમાંથી લોહી બને. તેમાં જે તે કચરો તામસ વસ્તુ ખાઈએ, ખાઈએ બધો કચરો બંધ થાય તો જ આપણું મન ચોખ્ખું થાય. કુબુદ્ધિ બધું તો હરે. કેમ કે મન જો ખાવા પીવામાં દોડતું હોય, આજે દાબેલી ખાધી, જ્યાં ત્યાં કેના હાથનું બનાવેલું હોય, ચોખ્ખાઈ રાખી હોય ન રાખી હોય, પુડીકી ખાય, વ્યસન કરે, એ બધું કરે, ત્યાં સુધી એનું ભક્તિમાં મન લાગે નહીં. ભક્તિમાં મન લાગવું હોય તો આહાર વ્યવહાર ને બધું શુદ્ધ ખપે.
જ્યાં સુધી શુદ્ધતા ના આવે, પવિત્રતા ના આવે, ત્યાં સુધી ભક્તિ થાય નહીં. ત્યાં સુધી ભક્તિ કરીએ તો ધૂળ ઉપર લીપણા જેવી જ થાય, એમાં કાંઈ વળતર આવે નહીં. ईश्वर से प्रीति अरु पर नारी से हंसना, तुलसी दोनों ना बने लोट खाए और भसना. તો જેમ આપણે સમજી લો કે ઈશ્વરથી પ્રીતિ રાખવી હોય તો પર નારીથી પ્રીતિ રાખો તો એ બે થાય ના. નારીથી પ્રીતિ ને ઈશ્વરથી પ્રીતિ બે થતી નથી. પર નારીથી પ્રીતિ જ્યાં મજા આવે ત્યાં પ્રેમ કરો તો ઈશ્વરથી પ્રીતિ થાય નહીં. અને કૂતરું હોય એ લોટ ખાય અને ભસવું હોય તો બેવાના ભેગા થાય નહીં. એટલે આ માયામાં રચ્યું પચ્યું મોહ માયામાં ફસાયા કરીએ, જ્યાં ત્યાં મન દોડ્યા રાખે ત્યાં સુધી ઈશ્વરમાં આપણી પ્રીતિ થાય નહીં. ઈશ્વરથી પ્રીતિ કરવી હોય તો જગતથી પ્રીતિ હટાડી અને તો જ પ્રભુમાં પ્રીતિ થાય. નરસિંહ મહેતાએ જગતને વાલું નહોતું કર્યું, મીરાબાઈએ જગતને વાલું નહોતું કર્યું. જે મહાપુરુષો થઈ ગયા ને બધા જગતમાં રહેતા, જે જરૂર પડે વ્યવહાર કરતા, પણ પ્રેમ તો ઈશ્વરથી જ રાખતા. આજકાલ તો એવું થઈ ગયું હે, કદાચ ઘરવાળા જતા રહે તો વળી બીજા ગોતવાનું ચાલુ કરવું પડે. પણ જઈ નરસિંહ મહેતાના ઘરવાળા જતા શું કીધું? ભલું થયું ભાંગી જંજાળ, હવે નિરાંતે ભજશું શ્રી ગોપાલ, સુખે ભજશું શ્રી ગોપાલ. તો હવે ઉલટા રાજી થાય કે આ ઉપાધિ મટી, હવે કોઈ કહેશે નહીં કે આ લઈ આવો, આ કામ કરો, હું કરો, કોઈ વતાયાવાળું નહીં હોય. હવે નિરાંત ભગવાન. પણ આપણે જો એમ કાંઈ ખાંડું બેડું થાય તો એકાદું ઓછું થાય તો ગોતવાનું ચાલુ થાય ને. તો આ સંસારની પ્રીતિ આ જગતમાં હે, પણ નરસિંહ મહેતાની પ્રીતિ ઈશ્વરમાં હતી. રામ રાખે તેમ રહીએ ઉદ્ધવજી, ચિઠ્ઠીને ચાકર છઈએ ઉદ્ધવજી, રામ રાખે તેમ રહીએ. કેને કીધું? મીરાબાઈએ. જેમ ઈશ્વર રાખે એમ રહીએ તો પ્રીતિ આપણી ઈશ્વરમાં રહે. ઈશ્વરમાં પાકી પ્રીતિ તો થાય, ટકે તો, કે જે પરમાત્મા જે સ્થિતિમાં રાખે એમાં રાજી રહેવું. પછી સદગુરુ મહારાજ કહે, તું ही साचा साहेब हो, श्री हरि हरि जेने किया, लिया नर नारायण नाम रे, मन चिंतामणि सु, जेने स्नेह किया ते મળ્યા અમર ઠામ રે. તું ही साचा साहेब हो. તું ही साचा साहेब એટલે સદગુરુ મહારાજ તું જ સાચો સાહેબ. સાહેબ એટલે પરમાત્મા, મોટા નામથી બોલાયા ભક્તોને. સાહેબ કેમ કીધું? સદગુરુ મહારાજ તો કેટલું કીધું હે કે તું ही ગોર, તું ही નર, તું જ અવિનાશી, જુઓ જુઓ જ્ઞાન વિચારી હો સ્વામીજી. તું જ ઘોર છે, તું જ નર છે, તું જ અવિનાશી હો, પણ જુઓ જુઓ જ્ઞાન વિચારી હો સ્વામીજી. જ્ઞાન વિચાર કરી જુઓ. કેમ કે હું જ ગોરો, હું જ નરો એમ નથી કીધું સદગુરુ મહારાજે. હું જે છું એ તું જ છે. કબીર સાહેબ એ જ કીધું, કબીરા કબીરા ક્યાં કરો શોધો આપ શરીર, 5 ઇન્દ્રિય વશ કરો તો પોતે દાસ કબીર. કબીરા કબીરા શું કરો? એ જ સદગુરુ મહારાજે કીધું. તું જ ગોર, તું જ નર, તું જ અવિનાશી. અવિનાશી કોણ હે? પરમાત્મા હે. હવે પરમાત્મા તો તું પરમાત્માનો આત્મા છો, પરમાત્મા. પણ કેમ ઓળખાતો નથી? જુઓ જુઓ જ્ઞાન વિચારી સ્વામી. જ્ઞાન વિચારીને જુઓ કે જ્ઞાન શું કહેવું, જ્ઞાન પ્રમાણે આપણામાં શું રોલાય. એ જ્ઞાન પ્રમાણે જે જ્ઞાનથી વિરુદ્ધ હે એ કાઢી નાખો કચરો. આપણામાં જે કચરો પડ્યો હોય એ કાઢવાનો હોય. જે સદગુરુમાંથી જ્ઞાન લીધું હોય જીવનમાં વિચારો કે એ પ્રમાણે મારું જીવન છે કે નહીં. એનાથી વિરુદ્ધમાં જીવનમાં જતા હોય તો એ કચરો હોય, એના વિરુદ્ધમાં ના હાલો, બધો કચરો કાઢતા જાઓ. સદગુરુના આજ્ઞાથી વિરુદ્ધ કાંઈ નહીં તો પોતે ઓળખાઈ જશે કોણે. તો સદગુરુ મહારાજ કે હું ને તું એક જ હઈએ, પણ જ્ઞાન વિચારીને જે વધારાનું કચરો છે ને એ કાઢી નાખ. આ મોબાઈલે ને એમાંથી બધાને કચરો કાઢતા આવડે. વધારાનું માં ગચ થઈ જાય તો ડિલેટ કરી નાખીએ ને, હેંગ થઈ જતો હોય, ઘણું ભરાઈ ગયું હોય એમ થાય ને. અને એમાંથી સમજી લો કે કંપનીનો હોય એવો જ કરવો હોય તો થાય કે ન થાય? શું કરવું પડે એને? હા તો એ જ કરી નાખીએ, આખો રીસેટ થઈ જાય. હતો એવો કંપનીનો એમાં કચરો કાંઈ ન રહે.
તો કંપની જેવો થઈ જાય તો એમાં આપણે પણ રીસેટ થવાનું હોય, ફોર્મેટ મારવું પડે એને કહેવાય. ફોર્મેટ મારી દો એટલે રીસેટ થઈ જાય, હતો એવો ને એવો કંપની જેવો. તો આપણામાં પણ ફોર્મેટ મારતા આવડી જાય તો ફોનમાં તો ફોર્મેટ મારતા આવડેલું, તો આપણામાં ફોર્મેટ મારતા શીખી જઈએ. આપણામાં કંપનીના કેવા હતા તો શુદ્ધ પરમાત્માના જે ચેતન હે ને, આપણે ચેતન આત્મચેતન હઈએ, તો આત્મા સ્વરૂપ હઈએ. એમાં જે બીજો મોહ થયો જે આ જગતની વસ્તુમાં, જગતની માયામાં, એ વધારાનો મોહ જે કચરો એને કાઢી નાખો, ફોર્મેટ મારી દો, તો વાંય બચશે એ ચોખ્ખો પરમાત્માનો ચેતન અંશ જ અહીંયા આપણે. આત્મા શું? પરમાત્મા. તો એટલે જ કીધું કે શ્રી હરિહરિ જેને કિયા, એટલે સતત હરિનું નામ, પ્રભુનું નામ લીધા રાખ્યું. અને લિયા નર નારાયણના નામ રે, પ્રભુનું નામ સતત નારાયણને યાદ કર્યા. અને મન ચિંતામણી શું સ્નેહ જેને કિયા, ચિંતામણી મન ચિંતામણી શાસ્ત્ર જે સદગુરુમાં દીધું હોય એનાથી જેને સ્નેહ એટલે પ્રેમ કર્યો, કે એને વહાલું કર્યું આ શાસ્ત્રને, એટલે કે પોતાના જીવનમાં ઉતાર્યું. આ વાંચીને જોયું કે આવું મારું જીવન થાય તો મારું કલ્યાણ થાય, માટે એને પ્રેમ કરીએ શાસ્ત્રને. શાસ્ત્રને પ્રેમ કર્યો કંઈ કહેવાય કે શાસ્ત્રના શબ્દો આપણા જીવનમાં ઉતર્યા, એ સાંગોપાંગ પાલન થાય તો એ પ્રેમ કર્યો કહેવાય. શાસ્ત્રો તો બધાના ઘરે હશે, પણ લઈ આવીને શોકેસમાં કે કબાટમાં પડ્યા હોય એ ગુણ કરે નહીં. જે નવું શાસ્ત્રોમાં છપાણું હોય કે નવું સમજી લો આવ્યું હોય કાંઈ, તો બધું લેતા આવીએ, જે દેખીએ એ બધું લઈએ, પણ આચરણમાં ના ઉતારી ત્યાં સુધી શું કામનું? તો ત્યાંથી ફાયદો થવાનો નથી. તો આચરણમાં ઉતારે, સ્નેહ કરે એટલે પ્રેમ કરે. ને તે મળ્યા અમર ઠામ, તે અમર ઠામ એટલે ઈશ્વરનું ધામ, પરમાત્માનું ધામ એને મળે, બીજાને મળતું નથી. એટલે જ કબીર સાહેબે કીધું હે, ચલતી ચકી દેખ કર દિયા કબીરા રોય, દો પલટન કે બીચ મેં સાબિત બચા ન કોઈ. ચલતી ચકી એટલે એક વખત કબીર સાહેબે ને બજારમાંથી જતા હશે તો એક બાઈ ત્યાં દળનું દળતા હતા. એટલે ઘંટી પહેલાં હાથેથી ઘંટી દળાતી ને, ઘંટી એક હાથેથી ઘંટી ફરાવે, બીજા હાથેથી અંદર ધાન ઓરાતું આવે, ઘઉં કે જે હોય મકઈ કે ઓરતા આવે, ફરતા આવે. એ જોઈને કબીર સાહેબ રોવા માંડ્યા. એટલે એના શિષ્યો હતા, એને પૂછ્યું કે શું થયું તમને, આ કેમ રોવરા? એટલે એમને એમના બધા જે સેવકો હતા ને એને સમજાવવા માટે નાટક કરતા. એ કે જુઓ તો ખરા કે આ ઘંટીમાં બધા દાણા પીસાઈને નાશ થઈ જાય લાગે, કે એમાં શું હે કે એ તો એના સારું તો હે કે એ તો નાશ થશે, પીસાઈને નાશ થશે તો અહીં તો આ સમજી લો કે બીજાનું પેટ ભરાશે. કે એ વાત સાચી, પણ એ દાણા કેવા સરસ ને રૂપાળા હે, પણ એ લોટ થઈ જાય ને શું એનું થશે, હાલત તેની બગડી જાય રહી, કેટલું દુઃખ ભોગવું પડે બે પથ્થરની વચ્ચે પીસાઈને અને લોટ થઈ જાય. તો કે આપણી હાલત ક્યાં જુદી, આપણી એવી છે. એ બે પડમાં પીસાઈને લોટ થતા આવેલા, એમાં આપણે પણ રાત દિવસ રૂપી બે પડે, એમાં આપણે પણ પીસાતા આપણે પણ એક દી આ દેહ નષ્ટ થઈ જશે અને આપણે પણ કઈ ગતિ થશે જેવા કર્મ સેવા. પણ આપણે બચવું હોય તો શું કરવું કે એમાં જે ઘંટીમાં દાણા પડે, પણ જે એમાં વચ્ચે ખીલડો હોય ને ઘંટીમાં, એ ખીલડાને અડીને રહી જાય, એ દાણા બચી જાય, એ એકદમ સાબિત બચી જાય હોય એવા ને એવા. તો સમજી લો આપણે પણ ખીલડો કયો હોય તો પરમાત્મા રૂપી, ઈશ્વર રૂપી ખીલડો હોય, એ ખીલડાને પકડીને આપે બેઠા હશું તો આપણે પણ બચી જશું. તો આપણું પણ કાંઈક બુરું થશે નહીં, તો આપણું પણ કલ્યાણ થઈ જશે. તો આપણું કલ્યાણ કરવું હોય તો ઈશ્વર રૂપી ખીરડાને છોડવો નહીં, નહીં તો આપણું પણ અધોગતિ થશે અને કલ્યાણ થશે નહીં. એટલે સદગુરુમાં જ આગળ કહેરા, સગડી વાતથી વાત જ સાર, મન સુધી પામે સકળ ભવ પાર. એટલે સગડી વાતથી વાત સાર, બધી જ વાતોમાં કઈ વાતનો સાર હે તો મન શુદ્ધ પામે ને તો બધાય કામ થઈ જાય, આપણા જીવનું કામ થઈ જાય, તો ભવ પાર ઉતરી જાય, પરમાત્મા સુધી પહોંચી જવાય. પણ મન શુદ્ધ થાય ત્યારે થાય કામ, ત્યાં સુધી થાય નહીં. રેતી પીસવાથી જેમ તેલ ના નીકળે અને પાણીમાં મથવાથી કાંઈ માખણ ઉતરે
નહીં. એમ દુનિયાના લોકોની પણ હાલત એવી છે કે રેતી પીસીએ તો શું થાય? તેલ ના આવે. તલ હોય કે મગફળીને પીસીએ તો એમાંથી તેલ નીકળે. પાણીને મથીએ જંગીએ તો એમાંથી કાંઈ માખણ ન નીકળે. એ તો દૂધ અને દૂધમાંથી મને મેળવવું પડે. દૂધ મેળવ્યા પછી એનો દહીં થાય. દહીં થાય પછી દહીંને વલોવવું પડે. એને વલોવીએ તઈ માખણ, એ મહેનત કરીએ તો એ માખણ થાય. ને માખણને તાવીએ તો પછી ઘી થાય. એ જેમ ઘી પછી પડ્યું હોય ને 12 મહિના સુધી બગડે નહીં. કારણ કે ઘીએ કેટલી કસોટી સહન કરીને ત્યાં પહોંચતું દૂધમાંથી. એમ સમજી લો કે દૂધમાં જ ઘી હતું, પણ દૂધમાં ઘી હોય તો એ ટકે નહીં. પણ એને અલગ કરી નાખીએ તો આપણા દેહમાં જ આત્મા છે. પણ એ આત્માને એ જ સમજી લો ઘી રૂપી આત્મા ગર્થ. તો એ ઘી રૂપી આત્મા તો આત્માને કેમ કાઢવો? તો જેમ દૂધમાંથી દહીં ને દહીંમાંથી વલોવીએ તઈ માખણને તાવીએ તઈ આપણે તઈ ઘી બને. તો એ ઘી પછી સાચવીને પડ્યું હોય. એમાં આપણું આત્મા તો એ અમર તો થવાય, તો આપણે ભવ પાડવી, તો પરમાત્મા સુધી પહોંચાય. તો આપણે મંથન શું કરવાનું હોય? તો આપણામાં પણ મેળવણ નાખવું પડે. કયું? તો જ્ઞાનરૂપી મેળવણ પડે. જ્ઞાનરૂપી સત્સંગમાં જઈએ તો અંદર જ્ઞાનરૂપી મેળવણ પડે. તઈ અંદર દહીં થાય, એમ કે તઈ સમજણ પડે કે મારામાં સાચું શું ખોટું શું. પછી એનું મંથન થાય કે આ જે એમાં જો સાચું હોય એ અલગ થતું જાય, ને ખોટું હોય એ અલગ થતું જાય. જેમ છા અલગ થઈ ગઈ અને માખણ અલગ થઈ ગયું, એમ આપણામાંથી અવગુણો એ અલગ થતા જાય અને સારો માલ માખણ એ ઉપર તરતું આવે, અવગુણ બધા નીચા દૂર થતા જાય. અને એને પછી એમ માખણ તરતું હોય પછી તવાય એટલે ભક્તોની કસોટી. ભગવાને કીધું ને, ભૂખે મારું ભોય પછાડું, અવડી ઉતારું ખાલ, એટલું કરતા ના મેલે ને તો પછી કરું ન્યાલ. હવે પરીક્ષા આવે ત્યારે પછી એમાં ડગી જાય મન તો ઓહ આવડી કસોટી, હાલો ને થોડુંક આગું પાછું કરી નાખું, શું ફેર પડશે? તો એ આગું પાછું જે કરીએ એમાં ફેર ન પડે, પણ આપણે જ્યાં પહોંચવું હોય ને ત્યાં પહોંચાય નહીં. એમાંથી તાવણી વગર ઘી જેમ થતું નથી માખણમાંથી, એમ આત્મતત્વ પ્રગટ કરવું હોય તો કસોટી વગર થતું નથી. કસોટી આવે કેમ કે આપણે એ તરફ જઈએ એટલે માયાથી વિમુખ થવા માંડીએ. એટલે પરિવારવાળાને બધાએ કહેશે કે આનામાં હવે રોલો થવા માંડ્યું હોય કાંઈ. ભલે આપણે સારા માર્ગે જતા હોય, બહુ બોલીએ ને છનોમાં બેઠો ભગવાનનું નામ લેતો હોય ને તો એ માણ કહેશે કે આને શું થયું, બોલતો નથી, મોઢું ચડાવીને બેઠો હોય. એટલે હખર લગાડવાળું આપણે બોલીએ પાછા, હવે ખરાબ લાગશે હાલો. એમ હખર લગાડે હારું કરીને તો આખા દીમાં કેટલું એ વધારાનું બોલી નાખી. કેમ લાગે એનું? સાચી વાત તો કયોરા, પણ પછી કરવું પડશે. કર્યા વગર મેળ પડશે નહીં. તો જરૂરિયાતથી વધુ બોલવું જ નહીં. એટલા સદગુરુ મહારાજે કીધું કે શિખામણ પૂછે તેને સાચી દીજીએ, નહીં તો લઈ માળાને હરિનું સ્મરણ કીજીએ. તો જે શિખામણ પૂછે એને સાચી દેવાની, નહીં તો લઈ માળાને હરિનું સ્મરણ કરો તો કોઈ દોષ નવા બંધનમાં આવાય નહીં. અને પોતે આગળના દોષ કપાતા જાય સ્મરણ કરીએ તો પોતે મન શુદ્ધ થતું જાય, અંતકરણ શુદ્ધ થતું જાય. અંતકરણને શુદ્ધ કરવું હોય ને એટલે મનને શુદ્ધ કરવું હોય એટલે અંતકરણ શુદ્ધ થાય તો કામ થાય. તો આપણે ભવ પાર તો તરી શકાય. આ ભવસાગરને તરીને ઈશ્વરની જે આત્મતત્વને ઓળખી અને પરમાત્મા તત્વમાંથી તો પહોંચી શકાય. એટલે કીધું નન્ના નિર્મળ તેની દશા, જેને હૃદય હરિવસ્યા, પોતાના અવગુણને હણે અને પારકા હૃદય ન ગ્રહે, કોઈના દોષ ન દેખે કસા, નન્ના નિર્મળ તેની દશા. નિર્મળ દશા કેની કહેવાય? કે બીજાના અવગુણ ન જોવે અને પોતાના અવગુણને દૂર કરતો જાય, કાઢતો જાય, સ્મરણ કરતો જાય, ભક્તિ કરતો જાય, પોતાના અવગુણ દૂર થતા જાય. અને બીજાના જુએ એની ફેરાણો આવવો હોય, દીકડો આવવો હોય, એવું આપણે ઉપાધિ મૂકી દઈએ તો આપણું કામ થઈ જાય. પણ એ મૂક્યા વગર થશે નહીં. આપણે બીજાનું જો અવગુણ દેખાય, પોતાના અવગુણ દેખાતા નથી. આ આંગળી લાંબી કરીએ, એ ફેલાણો આવો હોય ને ઢીકડો આવો હોય, આંગળી એક લાંબી કરી પણ આ બીજી 3 આંગળી કેપાઈ જાય રહ્યું, પોતા બાજુ આવે રહ્યું. એટલે એ આપણે બતાવે રહ્યું કે તું આંગળી ભલે લાંબી કર, 3 તારા બાજુ આવે રહ્યું, ઓના કરતાં તારામાં રોલા હેલા હશે. એ પોતાના રોલા ગોત, બીજાના ગોતવાના, તારા ગોત પોતાના રોલા. પોતાના રોલા ગોતતા જશું, અવગુણ ગોતતા જશું, કાઢતા જશું તો મન શુદ્ધ થશે અને આપણા જીવનું કલ્યાણ થઈ જશે.
એટલે સદગુરુ મહારાજે આગળ કીધું કે કારણ સગણું મન જ તણું, મુનિવર એથી શું કહીએ ઘણું. કારણ બધું શેનું એમ મનનું. હવે મન જો શુદ્ધ થઈ જાય તો બધું કામ થઈ જાય. અને ભક્તો એનાથી વધારે શું કહીએ. સદગુરુ મહારાજ કે બધું કારણ મનનું હે. मन की हारे हारिए, मन की जीते जीत, मन मिलावे राम को ने मन कर दे फजीत. आ मनનું જ કારણ है ने. તો મનનું કારણ છે તો મનને આપણે શુદ્ધ કરવું પડશે. મન શુદ્ધ થાય તો કામ થઈ જાય. તો મનને સમજાવવું પડે. મનનું કારણ નકો આપણે એમ જો ઘણા હે ને નાનપણથી મોટા સુધી માયામાં જ રચ્યા પચ્યા રે. મારા છોરા, મારા ઢોરા, મારા પોતરા, એમ કરતે કરતે ઉંમર વધતી જાય. કોઈ કહેશે બાપા હવે તો ભગવાનનું નામ લો શાંતિથી. ના ના, આમ વાડીએ કોણ અપાય, છોરા ધ્યાન ન દે ને, હું આમ કરે ને, એમ કરતે કરતે ઉંમર વધતી જાય. તો એવું જ એક બાપાનું થયું. તો એ બાપો એક હતા ને 80-90 વર્ષ જેવી ઉંમર થઈ હશે. આ વાત પહેલાંની, હમણાંની. તો એ બાપાની 80-90 વર્ષની ઉંમર થઈ હતી. તો બાપો માંદા પડ્યા એટલે ખાટલે સૂતા હતા. હલાય નહીં, ચલાય નહીં, કોઈ ઊભું બેઠા કરે તો થાય એવું પોઝિશન. બધું લોટો પેશાબ બીજા કરાવે, પછી ખવડાવવું તો બીજા ખવડાવે, પછી જબાન ટૂંકી થઈ ગઈ, બોલી ના કે એવી હાલત. ખવાય નહીં તો વળી છોરા બિચારા જ્યુસ બૂસ બનાવી અને ચમચીથી પાય. આવી હાલત બાપાની. તે બાપા સૂતા હતા ને ખાટલાની બાજુમાં એના દીકરા ઊભા હતા. પહેલાં શું કે આપણે મકાન એવા હતા, પહેલાં સિસ્ટમ બારે પેલું આંગણું આવે, પછી ચાલી આવે ને પછી ઓસરી આવે ને પછી રૂમ આવે. હવે બધું પરિવર્તન થઈ ગયું. તો હવે તો મકાનની સિસ્ટમે બદલી ગઈ. પણ એ પહેલાંની સિસ્ટમ એ કે જે નવા આવે પરણીને એ અંદર રૂમમાં જાય, અંદરવાળા બારે ક્યાં આવે? ઓસરીમાં. ઓસરીવાળા ડોહા હોય ક્યાં આવે? ચાલીમાં. હવે ચાલીમાં તો આ બાપાને ચાલીમાં ખાટલો હતો, છોરા ઊભા હતા અને આંગણામાં શું હોય? ઢોરા બંધાતા હોય. આ સિસ્ટમ પહેલાંની જૂની. તો બાપો ખાટલામાં સૂતા હતા, છોરા ઊભા હતા અને બાપો હોતે ઓચિકતાનો ઈશારો કરવા માંડ્યા છોરાઓને. હવે બોલી શકતા નહોતા તો ઈશારો જ કરવો પડે. આમ હાથ આમ લાંબો કરે ને આમ કરે છોરાઓ વિચાર કરે બાપો શું કહેવા માગેરા. છોરા સમજી શક્યા નહીં કે બાપો શું કહેવા માગેરા. વિચાર કર્યો બાપો કહેવા માગેલા. પહેલાં શું બેંકુને હતું નહીં તો શું થતું? પેલા ઘડા હતા ને, ઘડામાં મિલકત રાખી દે અને પછી દાટી દે. પહેલાં શું હંગરો શેનો કરતા? મિલકત એટલે હોનાનો ને એવો હંગરો કરતા માણ. કેમ કે એ બગડે નહીં, બીજું તો બગડી જાય. એટલે એવું બધું ગળામાં ચોરીની કે બીક ના રહે એટલા એમાં ગાલીને જમીનમાં દાટી મૂકે. એટલે પછી કોઈ ચોરીની બીક રહે નહીં કે કેને ખબર કેમ પડે કે ક્યાં હશે જમીનમાં? ખબર ન હોય. તો કે આપણે ખ્યાલ હોય તો ઘણી જગ્યાએ જૂના મકાન ફગાવીને તો એમાંથી ગળા નીકળતા હોય દાગીનાના. કારણ કે એ ડોહા એમાં નાટ્યા હોય ને પછી છોરાઓને કીધું ના હોય ને હાલ્યા ગયા હોય તો પછી જેના કારણે મકાન લીધું હોય એ ખોદે, નવું મકાન બનાવે તો ખોદકામમાંથી માલ નીકળે બધો. તે આ ઈશારો કરે છોરાઓને. એમ થયું બાપાએ ઈશારો કરેલા અને બાપે ક્યાંક મિલકત દાટી હશે તો કે બાપો જો આમ હાલ્યા ગયા આમને આમ કીધા વગર તો આપણા હાથમાં આવશે નહીં મિલકત. હવે શું ઉપાય કરવાનો? બાપો બોલી શકે એમ નથી. હવે આમ હું કરેલા પણ ક્યાં દાટી? આમ હું કરેલા, હવે શું કરવું? એને વિચાર કર્યો કે એક કામ કરીએ કે ડૉક્ટરને બોલાવી આવી. એ વખતે ડૉક્ટર થોડા હતા. પહેલાં વૈદ્યો હતા, પછી ડૉક્ટરો થોડા ચાલુ છેટે ક્યાંક હતા. હવે તો ગામો ગામ ડૉક્ટર થઈ ગયા. તો એ ડૉક્ટર આજુબાજુ ક્યાંક ગામમાં હશે એકાદો ડૉક્ટર તે ગોતી આવ્યા છોરા. હવે છોકરા ગોતી આવ્યા ને કે અમારા બાપાને કે કંઈક કહેવાની ઈચ્છા છે, હવે બોલી શકતા નથી, આનો કોઈ ઉપાય થાય તો ઉપાય કરો. કે ઉપાય શું? બોલી શકવાનું. બાપાને તપાસ કરી તો એ કે આ બાપાનું તો હવે કે સમય બહુ લાંબો જીવશે નહીં બાપો. એ કે આજકાલમાં બાપો હવે દેહ છોડશે, કે હવે બહુ ટકે એમ નથી.
પણ છોકરા કહે કે બાપા એ વાત તમે ડૉક્ટરને તમારી વાત સાચી, પણ હવે બાપો સમજી લો કે એની જે કાંઈ ઈચ્છા હોય ને છેલ્લી ઈચ્છા અમે દીકરા અહીં તો અમારી ફરજ એ પૂરી કરવાની. એમ તો ના કહેવાય ને કે મિલકત ક્યાંક દાંટીએ તો કહી દે, પણ એમ કહેવાય ને કે એની ઈચ્છા છેલ્લી પૂરી કરી એમ બોલી શકે. તો એ કે જે ઉપાય થાય વાંધો નહીં, જે ખર્ચો થાય વાંધો નહીં. ડૉક્ટર કે 10,000 રૂપિયા એક ઇન્જેક્શન આવેલું એ દઈએ ને તો બાપો કદાચ 5-10 મિનિટ બોલી શકે, વધુ નહીં. એ કાંઈ વાંધો નહીં, 10,000 પણ બાપો કહે ને તો એની જે ઈચ્છા હોય એમાં પૂરી તો કરી શકીએ. એના દીકરા થઈ રહ્યા, અમારી ફરજ છે ને એની ઈચ્છા પૂરી કરવી. એટલે ડૉક્ટરને કીધું, એટલે ડૉક્ટર કે ભલે તઈ. ડૉક્ટર તો ઇન્જેક્શન 10,000નું મંગાવી અને 10,000નું ઇન્જેક્શન લઈ અને બાપાને 10,000 વાળું ઇન્જેક્શન દીધું અને ડૉક્ટર રૂપિયા ગણી અને થઈ ગયા રવાના. હવે ડૉક્ટર ઇન્જેક્શન દઈને ગયા એટલે અડધો કલાક થયો ને એટલે દવાની અસર થઈ ને અસર થઈ એટલે સીધું બાપો શું બોલ્યા, છોરાઓ ખબર નથી પડતી અહીંયા ઊભા એ ઉમાં આંગણામાં વાસળી હારમણી ખાઈ રહી કે. હવે આવી છેલ્લી ઘડી બાપાનો જીવ કहीं જાય એ નક્કી નથી અને હજી એમાંથી મોહ ગયો નહીં હારમણીમાંથી. એટલે પછી આપણું એવું થાય કેમ કે આ બધું મનનું કારણ. માટે મનને સમજાવીએ કે આ મનુષ્ય દેહ મળ્યો હોય વારે વારે નહીં મળે અને જો આમને માયામાં જીવન પૂરું થઈ જશે તો આપણું પછી અધોગતિ થશે. એ પછી ક્યાં જાય જીવ? આપણે આ મનુષ્ય દેહ છૂટવા માટે મળ્યો હોય પણ શેનથી છૂટાશે? એ મનથી જ છૂટાશે. એટલે કીધું મન કી હારે હારીએ મન કી જીતે જીત મન મિલાવે રામકુ ઓર મન કર દેવે અજીત. તો આ મનના ગુલામ થઈ ગયા. અહીંયા આપણે જેમ મન કેમ કર્યા રાખશું તો આપણું કલ્યાણ થશે નહીં. પણ મનને આપણે આદેશ કરીએ, આપણે કહીએ મન કરવું જોઈએ. મન કેમ કરવું જોઈએ? કે જેમ સદગુરુ મહારાજની આજ્ઞા છે એમ આપણું મન કરે તો આપણું કામ થઈ જાય, આપણું કલ્યાણ થઈ જાય. પણ આપણે મનના કયામાં રહી જઈ રહ્યા. તો મનને જેમ બીજી ટેકું લેતા અહીંયા ઘણી વખત આફત આવે તો ટેક લઈને એ આટલી માળા કરીશ તો એ ભૂલાય. ઓમ ગુરુ મહારાજે કીધું આટલું કરજે ટેક, એ ભૂલાઈ જાય. પણ આફત આવી હોય ને પછી કાંઈક તકલીફ થઈ હોય ને ટેક લીધી હોય ને એ ટેક ના ભૂલાય, એ ટેક પાકી. તો આપણે મોટામાં મોટી આફત તો જન્મ મરણવાળી ઊભી છે તો એનામાંથી છૂટવું હોય તો આપણે એવી ટેક લઈ લઈ મનને કહી દઈએ કે મારે તો સદગુરુની આજ્ઞાથી વિરુદ્ધ કાંઈ ન થાય તો એ ટેક લઈ લે તો ના હાલે. પણ આપણે બીક લાગે આ કે જન્મ મરણના ચક્કરની તો નકો લાગે નહીં. અને એમાં હમણાં જલસા એ બધા આવા જલસા શું કાયમ હશે? તો આવા જલસા કાયમ નહીં હોય તો પછી સમજીને હાલશું તો વાંધો નહીં, નહીંતર પછી પસ્તાવું પડશે. તો ચેતીને હાલવાનું. કેમ કે જીકર ફિકર વિના જીવડા ન પાકે. જીકર એટલે સતત, ફિકર એટલે ચિંતા. ચિંતા છે નહીં કે મનુષ્ય દેહ મળ્યો હોય મને અને જો મારાથી કાંઈ નહીં થાય તો પછી મારું શું થશે, કઈ ગતિ થશે, એવી ચિંતા થઈ ગઈ. એ ચિંતા કેને થાય ખરી? જો એ ચિંતા ન થાય ને તો જ જીવનું કામ થાય. મનથી માની લઉં કંઈ મરણ થશે એ કેને ખબર નથી. તો આ કમાણીનો દેશ છે, અહીંયા કમાણી કરવાય, હરિનામની કમાણી કરી લેવાની હે. તો હમણાંથી મંડી જઈએ, મનથી અડગ થઈ જઈએ, મનને કહી દઈએ કે મારે તો સદગુરુની આજ્ઞાથી વિરુદ્ધ નહીં જવાય. એવું જો મન મક્કમ કરી દઈએ તો આપણું પણ મન ઈશ્વર તરફ લઈ જશે. જવું બધાને ઈશ્વર તરફ છે જ, ઈશ્વરની પ્રાપ્તિ કરવાની બધાની ઈચ્છા છે, પણ કરવું પડે એ ગમતું નથી. કર્યા વગર ખપેલું, પણ કર્મનો સિદ્ધાંત એ કર્યા વગર કાંઈ મળતું નથી અને કરેલું કદી ફોગટ જતું નથી. એ યાદ રાખી અને કામ કરશું તો આપણું કામ ચોક્કસ થઈ જશે. તો જીકર ફિકર વિના, જીકર એટલે સતત ભક્તિ, ઈશ્વરમાં જોડેલું રહેવું પડે. એટલે જ આગળ જ સદગુરુ મહારાજે કીધું હતું કે સદગુરુ સાહેબને કરું પ્રણામ અને સમરું એક નિરંતર નામ, જેને જીકર એટલે સતત સતત નિરંતર ઈશ્વરને યાદ કરતા રહી, હરતા ફરતા, ખાતા પીતા, ઉઠતા બેઠતા જાગતા તો કામ થઈ જાય.
નહીંતર તો આવાગમનના ચક્કર તો ઊભા જ. અને હમણાં નહીં છૂટી શકી તો પછી કંઈ છૂટાશે? કેમ કે હમણાં મનુષ્ય દેહ મળ્યો હોય એટલે બધા જલસા હોય તો મનથી એમ માની લીધું આવું ને આવું કાયમ જલસે હું ખરું. અને કદાચ ભગવાનની કૃપા થાય ને આવું જ દે ને તો અત્યારે જે વાતાવરણ છે ને એવું જ વાતાવરણ હશે નહીં. કે આપણે આમ વડીલોને પૂછીએ કે તમે નાનપણથી મોટા થયા ત્યાં સુધીમાં તમે જે આ જગતમાં મનુષ્યના સ્વભાવમાં કેટલું પરિવર્તન આવ્યું એ જોયું હે ને. સ્વભાવ કેટલા પ્રેમ ભાવ ઘટતા જાય ને ભાવ દુનિયામાં. તો પછી તો હજી આગળ તો આનાથી પણ ખરાબ આવશે. તો બીજો અવતાર મળે તોય પણ ખરાબ આવશે. પણ બીજો અવતાર આ છેલ્લો અવતાર હશે કદાચ 8મો તો એ નહીં મળે. તો માટે ચેતીને હાલીએ અને આપણા જીવનું કેમ કલ્યાણ થાય એની આપણે ફિકર કરીએ, ચિંતા કરીએ. આપણે એમ લો પરિવારની ચિંતા કરીએ, ધંધાની ચિંતા કરીએ, ઘણા સમાજની ચિંતા કરતા હોય, બધી ચિંતા કરતા હોય, પણ પોતાના જીવની ચિંતા નહીં થાય ને ત્યાં સુધી આપણું કામ નહીં થાય અને ત્યાં સુધી આપણું મન સમજશે નહીં. જ્યારે આપણા જીવની ચિંતા થશે ને ત્યારે જ આપણું મન સમજશે. માટે પોતાના જીવની ચિંતા કરી અને જેમ બને તેમ પ્રભુ તરફ જવા માટે પ્રયત્ન કરીએ તો સદ્ગુણને શબ્દો જીવનમાં ઉતારી ને આપણું પણ જીવન સફળ બનાવીએ.